ગુજરાતમાં દિવસે ને દિવસે નકલીનો કારોબાર વધી રહ્યો છે, ખૂબ ફૂલી ફાલી રહ્યો છે। ક્યારેક નકલી પનીર, ક્યારેક નકલી ઘી, તો ક્યારેક નકલી દૂધ પકડાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ એક નકલી દૂધનું ટેન્કર ઝડપ્યું હતું અને એ પણ સહકારી ડેરીમાં આપવામાં આવતું હતું। ત્યારબાદ ફરી એક વખત યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જૂનાગઢ વિસ્તારમાં એક નકલી દૂધનું ટેન્કર પકડ્યું છે। ન માત્ર તેણે ટેન્કર પકડ્યું છે, પરંતુ તેનો પોલીસ સ્ટેશનમાં જઈ અને દૂધનો જે છે એ રિપોર્ટ પણ કરાવ્યો અને એ રિપોર્ટમાં દૂધમાંથી મોટા માત્રામાં પશુની ચરબી મળી છે, એટલે કે એમાં પામોલિન ઘી અને તેલ ઉમેરવામાં આવ્યું છે। તો શું છે આ સમગ્ર મામલો અને યુવરાજસિંહે નકલી દૂધ પકડતા શું કહ્યું, આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતની અંદર જોઈએ છે કે નકલીઓની ભરમાર ચાલી રહી છે અને આજથી થોડા સમય પહેલાં અમે નકલી દૂધ જે છે એટલે કે સફેદ દૂધનો જે કાળાબજારી કરે છે એનો પર્દાફાશ કર્યો હતો। વડિયા ખાતેથી અમે એક ટેન્કર પકડ્યું હતું અને એ ટેન્કરની અંદર કેમિકલયુક્ત દૂધ એ જાણવા મળ્યું હતું। એ જ પ્રકારે આજે વિસાવદરના લેરિયા ખાતેથી જે ટેન્કર નીકળે છે સવારના 5 વાગે, જેના માલિક દેવાભાઈ ભરવાડ છે અને એ દેવાભાઈ ભરવાડના ત્યાંથી દૂધ નીકળી અને સવારે 7 વાગ્યાની આસપાસ જે જૂનાગઢની જે સોરઠ એટલે કે ગિરનાર ડેરી છે એ ડેરીની અંદર ખાલી કરવામાં આવે છે। આજે અમારા દ્વારા આ જે દૂધ જે છે એ દૂધની ગાડીને રોકવામાં આવેલી છે કાળવા ચોક પાસે, જે સરકારી પુસ્તકાલય છે તે રોકવામાં આવેલી છે અને આ જે મુદ્દામાલ છે અત્યારે હાલ 112ને કોલ કરી પીઆઈને જાણ કરી અને ત્યારબાદ એફએસએસઆઈના અધિકારીને જાણ કરી આ મુદ્દામાલ છે હાલ જપ્ત લેવામાં આવેલો છે। અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલયુક્ત દૂધ છે, એટલે આની અંદર કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સર નું હબ બનતું જાય છે। કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલયુક્ત દૂધ છે। આજે આ દૂધ જે છે એ અત્યારે જૂનાગઢની સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે। અમે રાહ જોઈ રહ્યા છીએ કે એફએસએસઆઈના અધિકારી જલ્દી આવે અને આની યોગ્ય તપાસ કરે।